સરકાર દ્વારા મળેલી સૂચનાઓના પ્રમાણે આપદા જેવી કોઈ સ્થિતિ હોય કે યુદ્ધ જેવી કોઈ સ્થિતિ હોય એની સામે આપણી તૈયારીઓને ચકાસવા અને સુદૃઢ કરવા માટે આવતીકાલે એટલે 31મી તારીખના રોજ સાંજે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ. હું ગોધરાની વાત કરું તો ગોધરા શહેરમાં આવતીકાલે સાંજે 5 વાગ્યા પોલીસ હેડક્વાર્ટર ખાતે રેસ્ક્યુ અને ઇવેક્યુએશન ની કાર્યવાહીની ડ્રિલ થશે. એના પછી સાંજે 7:45થી લઈને 8 વાગ્યાની વચ્ચે બ્લેકઆઉટની મોક ડ્રિલનું પણ આયોજન અમુક ચોક્કસ વિસ્તારમાં કરવામાં આવશે. ગોધરા શહેરની હું વાત કરું તો જૂના બસ સ્ટેન્ડથી ચર્ચ તરફ જતા જમણી બાજુનો વિસ્તાર, ચર્ચથી સરદારનગર ખંડ તરફ જતા જમણી બાજુનો વિસ્તાર, સરદારનગર ખંડથી વિશ્વકર્મા ચોક અને વિશ્વકર્મા ચોકથી સિવિલ લાઇન્સ સ્કૂલની જમણી બાજુનો વિસ્તાર, સિવિલ લાઇન્સ સ્કૂલથી નગરપાલિકા કચેરી જતા જમણી બાજુનો વિસ્તાર અને નગરપાલિકા કચેરીથી રામસાગર તલાવથી લાલબાગ ટેકરી અને બસ સ્ટેન્ડ તરફ જતા જમણી બાજુનો વિસ્તાર. આ વિસ્તારોમાં સાંજે 7:45 બ્લેકઆઉટની મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે. આ વિસ્તારના રહીશોને હું અપીલ કરું છું કે આ સમયગાળા દરમિયાન તમામ લાઇટો બંધ રાખીને બ્લેકઆઉટની મોક ડ્રિલમાં એ પોતાનો સહકાર આપે. એની સાથે સાથે યુવાનોને પણ અપીલ કરું છું કે હાલ સિવિલ ડિફેન્સ વોરિયર્સનું રજિસ્ટ્રેશનની કામગીરી આપણે કરી રહ્યા છીએ. એમાં civilDefenseWarriors.gov.in આ પોર્ટલ ઉપર આપ જઈને પોતાની નોંધણી કરાવી શકો છો.